શ્રી ગણેશાય નમઃ. તારીખ 7મી માર્ચ 2024 ગુરુવારે સવારે 9:34 થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ 7મી માર્ચે 2024 ગુરુવારે શુક્ર પણ સવારે 7:47 રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. સૌપ્રથમ બુધ વિશે જાણીએ. બુધ એટલે બુદ્ધિ, ઉત્તમ વાણી. બુધને વાણીના કારક કયા છે? એકાગ્રતા બુધથી આવે. બુધનું 2 રાશિ ઉપર અધિપત્ય છે, મિથુન અને કન્યા રાશિ. આ રાશિના સ્વામી બુધ છે. બુધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે? તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને. આ બધી બુદ્ધની વાત થઈ. સાથે સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે, તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ. શુક્ર એટલે પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ. ભૌતિક સુખ અને એનો ભોગ, કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે. શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ. બુદ્ધિના કારક બુધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં 7મી માર્ચથી 2024 જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે. મકર રાશિ, અક્ષર ખ જ. મકર રાશિ માટે બુધનું મીન રાશિનું અને શુક્રનું કુંભ રાશિનું ગોચર તમારી મકર રાશિ માટે બુદ્ધિના કારક બુધ તમારી રાશિથી 3જા સ્થાનથી ગોચર કરશે. તમારી બુદ્ધિશક્તિથી તમારા માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો કરાવે. તમારું પરાક્રમ અહીંયા વધે, તમારી કાર્યશક્તિમાં અહીંયા વધારો થાય. તમારું કેલ્ક્યુલેટરવાળું માઇન્ડ, તમારી ગણતરીવાળું મગજ તમને અહીંયા બુધના ગોચરથી, બુદ્ધિના કારક બુધના ગોચરથી તમને સારી સફળતા અપાવે. રાહુના પરમ મિત્ર બુધ એ રાહુની સાથે યુતિ કરે છે અને ગુરુની મીન રાશિમાં ગોચર કરે છે, તો અહીં ગુરુની કૃપા તમને મળી રહે. બુધની 7મી દ્રષ્ટિ 9મા સ્થાને રહેશે. 9મું સ્થાન ભાગ્યનું. અહીંયા તમને મહેનતની સાથે સાથે ભાગ્યનું ઉચિત ફળ મળે અને રાહુને કારણે અહીંયા તમારે કોઈ પણ વસ્તુમાં શોર્ટકટ અપનાવવાનો નથી. આર્થિક લાભ મેળવવા તમારે કોઈ પણ રીતનો શોર્ટકટ ન અપનાવો. તમારે બિલકુલ શોર્ટકટ અપનાવવાનો નથી અને એનાથી જો અપનાવશો તો નુકસાન અહીંયા થઈ શકશે. એનું કારણ તમને શનિની મહાદશા પણ છે. બીજું, શુક્રનું કુંભ રાશિમાંનું ગોચર, શનિની કુંભ રાશિનું ગોચર અને તમારી રાશિના આધિપત્યવાળી તમારી મકર રાશિના સ્વામી શનિ સાથે શુક્રની યુતિ રહેશે. બીજા, તમારી રાશિથી બીજા સ્થાનમાં તમને તમારા કુટુંબ અને સુખમાં વૃદ્ધિ કરે. નાણાકીય રીતે અહીં આર્થિક લાભ અપાવે, ધન સુખ અપાવે. અહીંયા તમને પૈતૃક સંપત્તિથી લાભ પણ અપાવે. અહીંયા શુક્રની 7મી દ્રષ્ટિ 8મા ભાવ ઉપર રહેશે. અહીંયા તમારે કોઈના દ્વારા દગો ના થાય, કોઈથી તમારે કોઈ છેતરપિંડી ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈનામાં મધ્યસ્થી બનવું નહીં.
અને જો તમારી જન્મકુંડળીમાં જો ખરાબ કોઈ યુતિ નહીં હોય તો તમને અહીંયા સારું ફળ મળશે. અને તમારી શનિની પનોતીની મહાદશાનો અહીંયા છેલ્લો તબક્કો છે. અહીંયા કહેવાય કે ઉત્તરથી પનોતી તમને લાભ કરતા રહેશે, પણ શરૂઆતમાં સૂર્યનું શનિ સાથેનું ગોચર એટલે તમારે એકાદ વીક સુધી થોડો સંઘર્ષ રહેશે. અને પછી તમારે સૂર્યનું જ્યારે મીન રાશિમાં ગોચર થશે ત્યારે સમય તમારો ઉત્તમ રહેશે. તો આ હતું મકર રાશિ માટે બુધ અને શુક્રના ગોચરનું ફળકથન. નમો નારાયણ.